જીકાસ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે જે લોકોને આ વર્ષે ધોરણ 12 પાસ કરેલ છે અને કોલેજમાં રેગ્યુલર તરીકે એડમિશન ગુજરાતમાં મેળવવું છે તો જીકાસ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું લાસ્ટ યરથી ફરજિયાત થઈ ગયું છે. તો અહીં આજે આ વિડીયોમાં મિત્રો જીકાસના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કોલેજના એડમિશનના વિડીયો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિડીયો અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં જીકાસની વેબસાઇટ ઓપન છે. અહીં જીકાસ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ દ્વારા સરકાર દ્વારા કોલેજમાં એડમિશન મેળવવા માટેનું એડમિશન શેડ્યુલ અહીં જાહેર કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થી આ વર્ષે ગુજરાતમાં 2025માં પાસ કરેલ છે, ધોરણ 12 પાસ, અને કોલેજમાં એડમિશન મેળવવું છે તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે. અહીં જીકાસ પોર્ટલ પર તેમનું એડમિશન શેડ્યુલ આવી ગયું છે. ટોટલ 15 યુનિવર્સિટી અહીં સંલગ્ન છે. 15 યુનિવર્સિટી એફિલેટ કરેલ છે. અહીં તેમનું રજીસ્ટ્રેશનની તારીખ જોઈએ તો તારીખ 9/5/2025 થી 9/5/2025 થી 18/5/2025 સુધી જે વિદ્યાર્થી કોલેજમાં એડમિશન મેળવવા માંગે છે, જે વિદ્યાર્થી ધોરણ 12 પાસ કરે છે, કોલેજમાં રેગ્યુલર માટે એડમિશન મેળવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ જલ્દીથી આ સાઇટ ઉપર જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેશે. તેમની લાસ્ટ તારીખ 18/5/2025 છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જોઈએ તો 9/5/2025 થી 20/5/2025 સુધી આપ જે જિલ્લામાં રહેતા હોય ત્યાં તે જિલ્લામાં આપે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. ફોર્મ ભર્યા બાદ, સબમિટ કર્યા બાદ ત્યારબાદ તેમનો પ્રવેશ રાઉન્ડ જોઈએ તો ટોટલ અહીં 4 રાઉન્ડ બહાર પાડશે. 4 રાઉન્ડ બહાર પાડશે. તો ફર્સ્ટ રાઉન્ડની તારીખ જોઈએ તો 26/5/2025 થી 28/5/2025. ત્યાંથી મિત્રો સમજો, ફર્સ્ટ રાઉન્ડ કોલેજનો એડમિશનનો 26/5/2025 થી 28/5/2025 છે. અહીં આપને એડમિશન મળેલ છે કે નહીં તે કન્ફર્મ સાઇટ ઉપર પબ્લિશ થશે. અહીં ઓફર લેટર નીકળશે અને ઓટીપી દ્વારા એડમિશન લેવાનું રહેશે. જે કોલેજમાં અહીં એડમિશન મળેલ હોય, ઓફર લેટર નીકળે તે કોલેજમાં આપણે એડમિશન લેવું હોય તો રૂબરૂ તમામ ડોક્યુમેન્ટ કરી વેરીફાઈ કરાવવાના રહેશે અસલ પ્રમાણપત્ર સાથે. સેકન્ડ રાઉન્ડની વાત કરીએ તો 30/5/2025 થી લઈ 30/5/2025 થી લઈ 31/5/2025 નો સેકન્ડ રાઉન્ડ ગણાશે. ત્યારબાદ થર્ડ રાઉન્ડની વાત કરીએ તો 3 જૂન 2025 થી લઈ 4 જૂન 2025 સુધીનો થર્ડ રાઉન્ડ ગણાશે. થર્ડ રાઉન્ડની રિપીટ કરું છું મિત્રો, 3 જૂન 2025 થી લઈ 4 જૂન 2025માં ત્રીજો રાઉન્ડ ડિક્લેર થશે અને લાસ્ટ ચોથો રાઉન્ડ 6 જૂન 2025 થી લઈ 6 જૂન 2025 થી લઈ 9 જૂન 2025 સુધીનો ચોથો રાઉન્ડ લાસ્ટ ગણાશે. આ રીતે મિત્રો 4 રાઉન્ડમાં એડમિશન કોલેજમાં આપવામાં આવશે. ટોટલ અહીં 15 યુનિવર્સિટી એફિલેટ કરવામાં આવી છે. જીકાસની સાઇટ ઉપર આ 15 યુનિવર્સિટી એફિલેટ કરવામાં આવે છે. ડિટેલમાં તેનો યુનિવર્સિટીનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ લાસ્ટ યર કરેલ છે, તો પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેશો. આ વર્ષે હું નવો વિડીયો આપને માટે લઈને આવીશ. તો અહીં જે વિદ્યાર્થી ધોરણ 12 પાસ કરેલ છે અથવા અગાઉ પાસ કરેલ છે અને કોલેજમાં એડમિશન મેળવવું છે રેગ્યુલર સ્ટુડન્ટ માટે તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે. તેમના ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે હશે. આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.